વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે અને ત્યારે પીએમ મોદી વિરુદ્ધ નોમિનેશન ભરવા માટે દેશભરમાંથી 100થી વધારે લોકો વારાણસી પહોંચ્યા હતા અને જેના કારણે કલેક્ટર કચેરી બહાર અરાજકતા સર્જાઈ હતી। પોલીસ કર્મચારીઓએ કલેક્ટર કચેરીનો ગેટ બંધ કરવો પડ્યો હતો। આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ અને ઝપાઝપી પણ થઈ હતી। લોકોએ હોબાળો મચાવવાનું શરૂ કર્યું હતું તો માહિતી મળતા જ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। બધાને સમજાવીને શાંત કર્યા હતા। ત્યારબાદમાં દરેક લાઇનમાં ઊભા રહીને એક પછી એક ઉમેદવારી નોંધાવી હતી તો રાજસ્થાનના મિમિક્રી આર્ટિસ્ટ શ્યામ રંગીલા પણ નોમિનેશન ભર્યું હતું। ઘણા લોકો જેમણે નોમિનેશન ભર્યું છે તેઓ પીએમ મોદી સામે લડીને રેકોર્ડમાં સામેલ થવા માંગે છે। તેમને જીત કે હાર સાથે કોઈ લેવા દેવા નથી। તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા લાઈવ જોડાઈ ગયા છે। જી મેહુલ, વારાણસીથી પીએમ મોદીની સામે 100થી વધારે લોકો આજે નોમિનેશન ભરવા ગયા હતા, શું કહેશો? જે પ્રમાણે જે લોકો જે છે પોતાની ઉમેદવારી નોંધાવતા હોય છે, અપક્ષ ઉમેદવારો ખાસ કરીને જે પોતાની દાવેદારી નોંધાવતા હોય છે લોકસભા ઇલેક્શનને લઈને, ત્યારે આ લોકસભા ઇલેક્શન દરમિયાન જ આજે વારાણસીની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ પોતાનું જે ફોર્મ છે તે ભરવામાં આવ્યો ને જે ફોર્મ ભરવામાં આવ્યું છે તેની સાથે સાથે તમે નહીં વિચારી શકો એટલા અપક્ષ ઉમેદવારોએ પણ પોતાની જે દાવેદારી છે તે વારાણસી સીટ ઉપરથી કરવામાં આવી છે અને વારાણસી સીટ ઉપરથી 100થી પણ વધારે જે લોકો છે તેમણે ફોર્મ ઉઠાવ્યા છે। જે પ્રમાણે અત્યારે વારાણસીની અંદર ભાજપ, કોંગ્રેસ તેમજ ત્રીજા પક્ષના જે લોકો છે તે પણ ફોર્મ ઉઠાવતા હોય છે, પરંતુ આ વખતે 100થી પણ વધારે જે અપક્ષ ઉમેદવારો છે તે પણ લડી લેવાના મૂડમાં છે। એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે પોતે દાવેદારી નોંધાવી છે તે પ્રમાણે જે એક માહોલ છે તે બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ તમામની વચ્ચે જ્યારે દાવેદારી કરવા માટે જે લોકો જે છે તે રિટર્નિંગ ઓફિસરને ત્યાંથી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા હતા ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં તમામના સમર્થકો જે છે તે એક સાથે ત્યાં રિટર્નિંગ ઓફિસરની ઓફિસ પહોંચી ચૂક્યા હતા, જેને લઈને એક જે ખૂબ જ ભીડ જે છે તે ત્યાં જોવા મળી રહી હતી। આ ભીડને કાબૂ લેવા માટે પોલીસે ઘણા બધા પ્રયાસ કર્યા હતા, દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા। એક બાદ એક જે છે વ્યક્તિ છે તેને પ્રવેશ આપવામાં આવ્યો હતો, પરંતુ આ ભીડ જે છે બેકાબૂ થતાની સાથે પોલીસે પોતાનો જે બળ પ્રયોગ કરીને ટેકનિક દ્વારા તમામ જે લોકોને ત્યાંથી ખસેડી દીધા હતા અને ત્યારબાદ તમામ જે લોકો જે છે ઉમેદવારી કરતા જે લોકો જે છે તેના સમર્થકો છે, તેના ટેકેદારો છે તેને એક બાદ એક જે પ્રવેશ આપીને તેને ફોર્મ ભરવામાં આવે છે। આ સાથે આ તમામની વચ્ચે ઘણા બધા નામાંકિત લોકોએ પણ પોતાનું જે દાવેદારી છે તે વારાણસીથી ભરે છે। આમાં એક સૌથી મહત્વનું નામ અને હાસ્ય કલાકાર તરીકે જેનું નામ વધારે લેવામાં આવે છે તેવું છે શ્યામ રંગીલા। આ શ્યામ રંગીલા છે તે એક હાસ્ય કલાકાર છે, સાથે સાથે કોમેડી કરતાની સાથે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેનો અવાજમાં તેઓ કોમેડી કરતા હોય છે। એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રમાણે વાતો કરતા હોય છે, સભાને સંબોધન કરતા હોય છે, તે રીતની જે એક સ્ટાઇલ છે તે સ્ટાઇલની અંદર શ્યામ રંગીલા છે તે વાતો કરતા હોય છે, લોકો સાથે મિમિક્રી કરતા હોય છે। એટલે કે શ્યામ રંગીલાનો વોઇસ જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોઇસ સાથે સેટ થતો હોય છે, જેનાથી તે મિમિક્રી કરતા હોય છે અને ઘણી બધી જગ્યાઓ પર તેના સ્ટેજ પરફોર્મન્સની અંદર પણ આ વસ્તુ જોવા મળી છે। તો શ્યામ રંગીલાએ પણ જે પોતાની જે દાવેદારી છે વારાણસીથી પોતાનું ફોર્મ ભર્યું છે। એટલે કે આવા ઘણા બધા નાના મોટા જે લોકો જે છે તેના દ્વારા પણ આ ફોર્મ ભરવામાં આવ્યું છે। વારાણસીથી જે ઉમેદવારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે, આગામી દિવસોમાં પણ જે પ્રચાર અને પ્રસાર આ વિસ્તારની અંદર પણ થવાનો છે। સાથે સાથે વારાણસી જે છે વિસ્તાર તેની અંદર જે વિકાસ થયેલો છે, વિકાસને ધ્યાનમાં રાખીને પણ જે મતો જે છે તે પડવાના છે। એટલે કે આ તમામ જે વસ્તુઓની સાથે સાથે પ્રચાર અને પ્રસાર પણ પૂરજોશથી થવા મળશે, પરંતુ આટલી મોટી સંખ્યામાં જો કોઈ અપક્ષ ઉમેદવારોએ જે ફોર્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે ભર્યા હોય તો તે વારાણસી સીટ છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।